હેલો. ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ યાર. સમજાય સ્વીટી કે આપણે ધીરે ધીરે આ ચેપ્ટરમાં કે ત્રીજા નંબરના ચેપ્ટરમાં દ્વિચલ સુરેખ સમીકરણ, કે આ ચેપ્ટર છે દ્વિચલ સુરેખ સમીકરણ, એમાં સ્વાધ્યાય 3.2 ને પૂર્ણાહુતિ કરી કે આદેશની રીત જોઈ. કે આદેશની રીતમાં શું હતું કે 4 સ્ટેપ હતા. કેટલા? 4 સ્ટેપ. હવે ત્યાર પછીનું આદેશ શું થયું તો કે આદેશ કમ્પ્લીટ થયું. આદેશની રીત હું પૂરી. આદેશની રીત કેટલા સ્ટેપની તો કે 4 સ્ટેપની હતી અને ઈઝી હતી, કાંઈ નહોતું, સિમ્પલ હતું. હવે ત્યાર પછી આપણે આ ચેપ્ટરમાં ઉદાહરણ 8, 9 અને 10 જોશું. કોના માટે જોશું તો કે આપણા નો જોવે એને માતા પૂગે લ્યો. કે આ ચેપ્ટરમાં આદેશની રીત અને લોપની રીત, આ બે જ વસ્તુ શીખવાની છે. કે આદેશ અને લોપ. એમાંય આદેશમાં આપણે માથું ઓલરેડી ફોડી લીધું છે, તો હવે જોઈએ લોપની રીત. લોપની રીત ક્યાંથી શરૂઆત થાય તો કે ઉદાહરણ 8, 9 અને 10 આ એનો બેઝ કમ્પ્લીટ. આયા સુધી કમ્પ્લીટ. તો કે આ ચેપ્ટરમાં લોપની રીત, આદેશની રીત મુખ્ય. આદેશમાં આપણે માથું ઘણું ફોડ્યું. હવે આપણે જઈશું લોપમાં. લોપમાં શું હોય તો કે આદેશની જેમ કેટલા સ્ટેપ હોય તો કે લોપમાં 4 સ્ટેપ હોય. કેટલા? 4 સ્ટેપ. ઈઝી. કેટલા સ્ટેપ? 4 સ્ટેપ. આદેશમાં જેમ 4 હોય એમ લોપમાં કેટલા સ્ટેપ હોય? 4 સ્ટેપ. પહેલું સ્ટેપ શું હોય તો કે સમીકરણ બનાવો. પહેલું સ્ટેપ શું તો કે સમીકરણ બનાવો. કેવી રીતના બને તો કે ડાબી બાજુ x y અથવા abcd ના કોઈ પણ બે અક્ષર અને વચ્ચે પ્લસ અથવા માઈનસ ની નિશાની અને જમણી બાજુ આંકડો 8, 10, 18, 28 x y છે એવું દેખાય તો સમીકરણ બનેલા હોય. હવે ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ મેં અહીંયાથી જ ઉપાડ્યા કારણ કે સમજવું એટલે. તો કે આ ઇક્વેશન 1 અને આ ઇક્વેશન 2 એ સમીકરણ રેડી જ છે ઓલરેડી. શું સમીકરણ તૈયાર જ છે. કેવી રીતના ખબર પડે તો કે ડાબી બાજુ આ 9x અને 4y અને જમણી બાજુ આંકડો. ડાબી બાજુ 7x અને -3y, ડાબી બાજુ આંકડો. જમણી બાજુ આંકડો હોય, ડાબી બાજુ એબીસીડી ના કોઈ પણ બે અક્ષર અને વચ્ચે પ્લસ અથવા માઈનસ ની નિશાની હોય તો સમીકરણ રેડી હોય. એમાં જાજુ ડિટેલમાં નથી જવું. એનું કારણ શું તો કે આદેશની રીતમાં સેમ ટુ સેમ આ પહેલું સ્ટેપ હોય. બીજું સ્ટેપ શું હોય તો કે x અથવા y સમાન કરવો. હું x અથવા y સમાન કરું. અહીંયા ખાસ ધ્યાન રાખ. આમાં બીજું સ્ટેપ, પહેલું સ્ટેપ હું સમીકરણ બનાવો. બીજું સ્ટેપ હું તો કે x અથવા y સમાન કરવું. અહીંયા સુધી કમ્પ્લીટ. પહેલું સ્ટેપ તૈયાર હોય તો જ બીજામાં જવાનું. હવે પહેલું સ્ટેપ હું તો કે સમીકરણ બનાવો. બંને સમીકરણ કેવા છે? રેડી. તો પેલા એકવાર આ સમીકરણ અહીંયા લખીએ એટલે સમજાય. 9x ઓછા 4y બરાબર 2000 અને બીજું 7x ઓછા 3y બરાબર 2000. કે બે સમીકરણ આપેલા છે રેડી છે. એનો મતલબ પહેલું સ્ટેપ કમ્પ્લીટ. બીજું x અથવા y આપણે ઠીક લાગે અહીંયા x એ સમાન કરી શકીએ અને y એ સમાન કરી શકીએ, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. બીજા સ્ટેપમાં હું x અથવા y સમાન કરું. કેવી રીતના થાય? x ને સમાન કરવું હોય તો અહીંયા કેટલા છે? 9 છે. પહેલા સમીકરણમાં અહીંયા x ની આગળ શું છે? 9. તો કે બીજા સમીકરણને કેટલા વડે તો કે 9 વડે ગુણતા. સમજાણું? x ને સમાન કરવું હોય ત્યારે કે પહેલા સમીકરણમાં જે આગળ હોય ને એ બીજાને ગુણી દેવાનું, બીજામાં જે આગળ હોય એ પહેલાને ગુણી દેવાનું. બીજામાં આગળ કેટલા છે? 7. તો પહેલા સમીકરણને ગુણ્યા કેટલા? 7. અહીંયા સુધી કમ્પ્લીટ. અહીંયા સુધી કમ્પ્લીટ હોય, ગુણાકાર થઈ જાય એનો મતલબ બીજું સ્ટેપ એ કમ્પ્લીટ. સમજાઈ ગયું? પહેલું સમીકરણ બનાવવા, બીજું x અથવા y સમાન કરો. સમાન કરવા માટે હું x ને સમાન કરવું હોય તો પહેલા સમીકરણમાં જે આગળ હોય એ બીજાને ગુણી દેવાનું, બીજા સમીકરણમાં જે આગળ હોય એ પહેલાને ગુણી દેવાનું. તો હવે અહીંયા ગુણ્યા 7 એનો મતલબ અહીંયા 7 વડે ગુણી દેવાનું, 9 ને 4 ને 7 વડે ગુણી દેવાનું અને 2000 ને 7 વડે ગુણી દેવાનું. સમજાય છે? હું કહું તો કે 9 ગુણ્યા 7 એટલે 9 સતા 63x. આટલું કમ્પ્લીટ. પહેલા સમીકરણને 7 વડે શા માટે ગુણીએ તો અહીંયા આંખ, નાક, કાન જેટલા હોલ હોય ને તમારા એ બધાય ખુલ્લા રાખીને અહીંયા જોઈએ. તો કે પહેલા સમીકરણને 7 વડે શા માટે ગુણીએ
તો કે અહીંયા બીજા સમીકરણમાં x ની બાજુમાં કેટલા છે 7 એટલે 7 વડે તો 9 ગુણ્યા 7 એટલે 9 7 63 પછી અહીંયા માઈનસ તો અહીંયા માઈનસ હવે 4 ગુણ્યા 7 એટલે 4 7 કેટલા 28 અને y એમનો બરાબર એમનો અહીંયા હવે 2 ગુણ્યા 7 એટલે 2 7 14 અને વાહે 3 મીંડા એટલે કેટલા 14000 7 દુ 14000 આ કમ્પ્લીટ એટલું હવે બીજું હું તો કે બીજા સમીકરણને 9 વડે ગુણવાનું શા માટે 9 વડે ગુણવાનું તો કે પહેલા સમીકરણમાં x ની આગળ 9 છે એટલે તો કે બીજા સમીકરણને 9 વડે ગુણી તો અહીંયા 9 7 63 અહીંયા સુધી કમ્પ્લીટ આ ઓછા તો આ ઓછા 9 નો પાડો 3 સુધી 9 તેરી 27 હોય બરાબર અહીંયા 9 ગુણ્યા 2000 એટલે 9 દુ 18 અહીંયા સુધી કમ્પ્લીટ હવે જો x અથવા y સમાન કરવો તો x સમાન થઈ ગયો તો બીજું સ્ટેપ એ શું થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું અહીંયા સુધી કમ્પ્લીટ પેલું સ્ટેપ હું સમીકરણ બનાવવા અહીંયા બનાવીને જ આપેલા હતા બીજું સ્ટેપ હું તો કે x અથવા y સમાન કરવો ત્રીજું સ્ટેપ હું તો કે લોપ મારવો શું લોપ કરવો લોપ કોનો થાય તો કે જેને સમાન કર્યો હોય આમાં હું સમાન કર્યું છે તો કે x ને સમાન કર્યા છે કેને તો કે x ને સમાન કર્યા લોપ કરવા માટે કઈ ના હોય એક અહીંયા લીટો કરવાનું હવે જોવાનું આ 63 નીચલામાં જોવાનું 63 કેવા છે પ્લસ તો અહીંયા કરી નાખવાના માઈનસ અહીંયા હું ધ્યાન ચાહીએ 27 કેવા છે માઈનસ તો અહીંયા કરી નાખવાના પ્લસ 18000 કેવા છે પ્લસ તો અહીંયા કરી નાખવાના માઈનસ અહીંયા હું ધ્યાન જાણું ત્રીજા નંબરના સ્ટેપ ઉપર કે લોપ કરવા ઉપર આપણે છીએ સમજાઈએ હવે આ 63 પ્લસ છે આ માઈનસ છે તો પ્લસ માઈનસ શું થાય કે કેન્સલ કેસ નહીં કેન્સલ સમજાણું એટલું આ 63 માંથી 63 જાય તો 0 એટલે પ્લસ માઈનસ કેન્સલ હવે આમાં આ નિશાની નહીં જોવાની ભૂલી જવાનું તો વૈધું હું તો કે આ ઓછા વૈધા અને આ વધતા વૈધા તો કે ઓછા વધતા ઓછા થાય આવી રીતના નામ આવે ઓછા વધતા ઓછા તો શું થાય ઓછા વધતા ઓછા એટલે બે ની બાદબાકી 28 માંથી 27 જાય તો કેટલા વધે 1 અને y લટકાનો આમાં બે માં y છે એટલે y અને મોટાની નિશાની તો 28 મોટા 28 ની આગળ ઓછા તો અહીંયા ઓછા બરાબર કરીને આ ત્રીજા નંબરના સ્ટેપ ઉપરથી આ 18000 ઓછા છે આ કેવા છે ઓછા 14000 વધતા કાંઈ નિશાની ના હોય તો પ્લસ ની હોય આ કેની માઇનસ ની તો વધતા ઓછા ઓછા થાય હું વધતા ઓછા ઓછા થાય તો કે 14000 માંથી 18000 જાય તો કેટલા વધે 4000 વધે કે 18 માંથી 14 જાય તો 4 મોટાની નિશાની તો 18000 મોટા છે એની આગળ ક્યાં છે તો કે ઓછા તો આ હું થયું ઓછા હવે બે માઇનસ હોય તો માઇનસ માઇનસ પ્લસ y બરાબર કેટલા આવ્યા તો કે y બરાબર આવ્યા 4 આ ત્રીજા નંબરનું સ્ટેપ પૂરું ચોથા નંબરનું સ્ટેપ શું હોય તો કે x અથવા y મેળવો y મળેલો હોય તો x મેળવવાનો રીએ ચોથા નંબરના સ્ટેપમાં હું આ ત્રીજું સ્ટેપ પૂરું થયું ચોથા નંબરના સ્ટેપમાં x અથવા y મેળવો તો આગળ જાય તો અહીંયા લખવાનું y મળી ગયો એટલે આગળ શું લખવાનું y ની કિંમત મૂકતા શું y ની કિંમત મૂકતા ક્યાં મૂકવાનું તો કે જ્યાં આપણે સમીકરણ શરૂઆતમાં હોય ને ઈ સમીકરણમાં મૂકવાનું સમજાય છે ઈઝી ઈઝી ટુ ઈઝી યાર કમ્પ્લીટ તો પેલા સમીકરણ આ બે માંથી ગમે એ મૂકી દેવા આ બે માંથી ઈઝી લાગે એમાં તો કે y ની કિંમત બીજું ઈઝી લાગશે મારા ખેલ 7x ઓછા 3y બરાબર 2000 અહીંયા લખવાનું 7x ઓછા 3y બરાબર 2000 આ શું થયું તો કે બીજું સમીકરણ લખ્યું આમાં લોપની રીતમાં તમે x કે y ની કિંમત ગમે એ સમીકરણમાં મૂકી શકો ઈ કોઈ પ્રોબ્લેમ નથી તો કે y ની કિંમત આપણે કેમાં હલવું પડે ને એમાં મૂકતા તો કે હલવું કેટલામાં પડે તો કે બીજું હલવું પડે તો અહીંયા બીજું સમીકરણ લખ્યું હવે y ની જગ્યાએ જે જવાબ આવ્યો અહીંયા કાઉન્સ કરીને લખી નાખવાનું y ની જગ્યાએ કેટલા આવ્યા તો કે 4000 તો y ની જગ્યાએ કાઉન્સ કરીને લખવાના કેટલા તો કે 4000 y ની જગ્યાએ કેટલા 4000 આ 7x એમનો ઓછા 3 કાઉન્સમાં y ની જગ્યાએ કેટલા 4000 તો અહીંયા લખ્યા 4 બરાબર આ 2000 એમનો અહીંયા સુધી કમ્પ્લીટ ચોથા નંબરના સ્ટેપ ઉપર હું તો કે x અથવા y મેળવો કેટલામાં નંબરનું સ્ટેપ ચોથા નંબરનું x અથવા y મેળવો ઈ ચોથા નંબર લોપને આદેશમાં પહેલું ને છેલ્લું સ્ટેપ સરખું હોય
વચ્ચેના બે સ્ટેપ જરી જરી બદલાય એટલો તો આપણે સંભાળી લે. અને સંભાળવામાં ને મેળ કરવામાં તો તમે યાર ગોઠવવામાં તો તમે એક્સપર્ટ છો, મને ખબર, કારણ કે તમે બધા એક્સ થી પરિચિત છો વધારે. હવે અહીંયા સુધી કમ્પ્લીટ. આ 7x એમનમ ઓછા 3 y ની કિંમત અહીંયા કેટલી 4000, તો 4000 2000 એમનમ. આ 7x એમનમ ઓછા કાઉન્સ એટલે હંમેશા આ બેનો શું થાય ગુણાકાર. 4 તેરી કેટલા, તો કે 4 તેરી 12000. એમ ન આવડે તો કે ગુણાકારની બેસ્ટમાં બેસ્ટ રીત આપણી પાસે છે, તો કે 4000 ગુણ્યા કરવા હોય તો અહીંયા લખવાનું 4000 ગુણ્યા કરીને 3. આમાં ખાસ ઈ ધ્યાન રાખવાનું 1 2 3 ને 4 આંકડાવાળી સંખ્યા મોટી થાય, વધારે આંકડાવાળી ઉપર લખવાની, ઓછા આંકડાવાળી નીચે લખવાની. આ બેનો ગુણાકાર કરવો હોય તો આપણે કન્ફ્યુઝ થઈ જાય કે તમનો પાડો 0 સુધી કેમ બોલવો, તો કે ગમે એનો ગુણાકાર 0 હારે કેટલો થાય 0, તો 3 0 0 પાછા 3 0 0 3 0 0 અને 4 તેરી 12. જોયું ને 12000 આવ્યા. સિમ્પલ ઈઝી પીઝી. આનાથી હલવું શું આવે દસમામાં? આટલું ઈઝી આવે કે ગુણાકારની આવી બેસ્ટ રીત તમને ક્યાંય આખા ગુજરાતમાં જોવા મળે ને તો મારી અગાઉ નથી મળતી હતી. રેડ થઈ ગઈ દસમામાં તો કોઈ સોરી યાર મસ્તી નથી કરી. 7x એમનમ ઓછા 4 તેરી 12000 ને 2000 એમનમ. તો હવે શું થાય, તો કે આંકડા ભેગા થાય, એનો મતલબ 12000 માઇનસ છે, ઓલીકોર જાય તો શું થાય, તો કે 12000 માઇનસ ઓલીકોર જાય તો પ્લસ. આ 7x એમનમ બરાબર આ 2000 અને બાજુમાં આવ્યા માઇનસ હતા, ઓલીકોર ગયા તો પ્લસ 12000. 2000 વત્તા 12000. આ 7x એમનમ 12000 વત્તા 2000 કરવા હોય તો 12 ને 2 14000. નો આવડે તો એના માટે આપણે રીત છે 2000 વત્તા 12000. તો 2000 અમુક બાળકોને જાજી ખબર ન પડતી હોય તો 2000 આમ લખીને 12000 આમ લખી નાખે અને પછી સરવાળો કરે તો ઈ ખોટું પાડવામાં આવશે. તો શું કરવાનું, 12000 પેલા લખવાના અને 2000 અહીંયા લખવાના. હવે શું કરવાનું, તો કે લીટાવાળી રીત કરી નાખવાની. 0 હોય તો 0 લીટા, 0 હોય તો 0 લીટા. 0 લીટા કરી તો જવાબ કેટલો આવે 0. પાછા 0 હોય તો 0 લીટા કેટલો 0 0. આ 2 હોય તો એના માટે બેસ્ટ રીત લીટા કરતા હું, તો કે 2 મીંડા કરવાના. પાછા 2 હોય તો પાછા 2 મીંડા. કેટલા મીંડા થયા 1 2 3, અરે યાર 1 2 3 4, તો અહીંયા 4 અને આ એકડું હોય તો એનું એક મીંડું. એ મીંડું ના કરીને તમારો ટાઈમ બચાવી શકો. એટલે કેટલું થયું 14000 થયું. આ બે નો શું થાય, તો કે 14000 અને 7 નો 14000 અને 7 નો 2 નો થાય ભાગાકાર. તો કેટલો થાય, તો કે 7 દુ 14000 અને વાહે 3 મીંડા. તો x બરાબર કેટલા આવ્યા, x બરાબર આવ્યા 2000. કેટલા અહીંયા સુધી કમ્પ્લીટ. આ ચોથું સ્ટેપ. x અથવા y મેળવો તો આપણે x મળી ગયો એનો મતલબ શું થયો, તો કે ચોથું સ્ટેપ અહીંયા પૂરું. ઈઝી પીઝી. કેટલા સ્ટેપ, તો કે 4 સ્ટેપ. ક્યાં સમીકરણ બનાવવા, x અથવા y સમાન કરવો. ત્રીજું સ્ટેપ શું હોય, તો કે લોપ કરવો. ચોથું સ્ટેપ શું, તો કે x અથવા y મેળવવો. એમાંથી એક વસ્તુ મળી ગઈ હોય, જે બાકી હોય મેળવવાનું રહે. ટુ ઈઝી મસ્ત છે, લવ ઇટ યાર, એટલું ઈઝી. એમાં બીજું શું આવે, તો કે 10મા ધોરણમાં આવા સામાન્ય ગુણાકાર આવે પણ અને સામાન્ય આવા સરવાળા આવે. આવો સરવાળો કરશો તો તમને પરીક્ષા એટલે સોરી યાર વધારે બકચોદ થઈ, પણ ધ્યાન રાખશી ખાસ. કેટલા 4 સ્ટેપ. પેલું સ્ટેપ હું, તો કે સમીકરણ બનાવો. બીજું સ્ટેપ હું, તો કે x અથવા y સમાન કરવો. ત્રીજું સ્ટેપ હું, તો કે લોપ મારવો. શું લોપ કરવો. અને ચોથું સ્ટેપ હું, તો કે x અથવા y મેળવવો. એટલે x મળી ગયો તો y મેળવવાનો, y મળી ગયો તો x મેળવવાનો. ઈઝી પીઝી, હાવ ઈઝી. ઈઝી ન હોય તો પ્રેક્ટિસ થી બનાવી દો યાર. એકવાર પ્રેક્ટિસ કરો, 2 વાર 5 વાર 15 વાર. નો આવડે તો 500 રૂપિયાનું ટિફિન મળે છે માર્કેટમાં જોરદાર, લઈને બાપા ભેગા. એટલે 5-15 વાર ટ્રાય કરો. છતાંય ઈચ્છા હોય તો 20 વારમાં તો મેળ આવી જ જાય. એમાં કોઈ પ્રશ્ન જ નથી. મારા જેવા ખેલ સફા વ્યક્તિને જેમાં ગણિતનો ગો ન ખબર પડતો હોય એને આવડે તો તમારા માટે કઈ એટલું બધું અઘરું નથી. ત્યાર પછીનું ઉદાહરણ લઈએ 9 નંબરનું. કેટલામું, તો કે એમાં 2x વત્તા 3y બરાબર 8 અને 4x વત્તા 6y બરાબર 7. તો સમીકરણ રેડી છે. તો પેલું સ્ટેપ શું હોય, તો કે સમીકરણ બનાવો. સમીકરણ બનાવવા વાળું સ્ટેપ હોય તો પણ સમીકરણ બનેલા છે. કેમ ખબર પડે, તો કે ABCD ના 2 અક્ષર ડાબી કરો, આંકડો જમણી કરો. ABCD ના 2 અક્ષર ડાબી કરો, આંકડો જમણી કરો.
અને આવા દાખલામાં લોપ આદેશમાં સમીકરણ કેટલા આવે? 2. રેડી હોય એટલે બીજા સ્ટેપ ઉપર જવાનું. બીજા સ્ટેપમાં શું કરવાનું? તો કે અહીંયા નિરાતે લખી લેવાનું, અથવા તો 2x + 3y = 8. હવે પછીનું ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા લખવાનું બીજું સમીકરણ કાંઈ ના હોય તો કે 4x + 6y = 7. આ પેલું સ્ટેપ કમ્પ્લીટ. બીજું શું હોય તો કે x અથવા y સમાન કરવો. બીજું સ્ટેપ હું x અથવા y સમાન કરવો. કેવી રીતના થાય તો કે પેલા સમીકરણમાં x ની આગળ જે હોય ને એ બીજાને એક વસ્તુ દેખાડ. મારા દાદી માને પેલા સમીકરણમાં જે x ની આગળ હોય x સમાન કરવા હોય તો y કરવા હોય તો એમ ગુણવાનું. આમાં x ની આગળ કેટલા છે? 2 છે. કેટલા? ઈઝી પીસી. કેટલા? 2. કેમ ખબર પડે તો કે રકમમાં આપેલા x ની આગળ 2 છે પેલા સમીકરણમાં. જોઈએ તો બીજા સમીકરણને આખાને ગુણ્યા 2 કરી દેવા, 2 વડે ગુણી દેવા. બીજા સમીકરણમાં આગળ કેટલા છે? 4. તો પેલાને આખા કરીને ગુણ્યા 4 કરી દેવા. ઈઝી પીસી. હવે હું કરી નાખવાનું તો 2 નો ગુણાકાર. આ 4 નો અને 2 નો ગુણાકાર કરી તો 4 × 2 = 8x. અહીંયા પ્લસ હોય તો અહીંયા પ્લસ 4 × 3 = 12y બરાબર 4 ને 8 નો ગુણાકાર 4 × 8 = 32. અહીંયા સુધી કમ્પ્લીટ. હવે એવી રીતના આનું 2 અને 4 નો 2 ચોક 8x, 2 ને 6 નો 2 ચોક 12y બરાબર અહીંયા 7 ને 2 7 × 2 = 14. આ કમ્પ્લીટ. x અથવા y સમાન કરવો તો થઈ ગયો. જો x અથવા y સમાન કરવો તો આમાં x એ સમાન થઈ ગયો ને y એ સમાન થઈ ગયો. તો બીજું સ્ટેપ કમ્પ્લીટ. અહીંયા પેલું સ્ટેપ. ત્રીજું શું તો કે લોપ મારવો. કોનો? લોપ મારવો. હું લોપ મારવો. લોપ કેમ લાગે તો કે અહીંયા કરવાનો એક લીટો, ત્રણેય બદલાવી નાખવાની નિશાની. 8 પ્લસ છે તો કેવા થઈ જાય? માઇનસ. 12 પ્લસ છે તો કેવા થઈ જાય? માઇનસ. 14 પ્લસ છે તો કેવા થઈ જાય? માઇનસ. અહીંયા સુધી કમ્પ્લીટ. હવે ખાસ ધ્યાન રાખી, પ્લસ માઇનસ માઇનસ જેવો અઘરો નિયમ આપણને આવડવો જોઈએ કે 8x + 8x હોય તો શું થાય? 8x - 8x. આમાં ધ્યાન રાખજો. આ જ લખ્યું છે. જો તો 8 માંથી 8 જાય તો 0 અને x માંથી x જાય તો 0. આવો તમને અઘરું આવડતું હોય ને તો આ દાખલા આવડે. તો કે 8x પ્લસ માઇનસ કેન્સલ એટલે 0, 12y પ્લસ માઇનસ કેન્સલ એટલે 0. તો અહીંયા કેટલા? 0 બરાબર. અહીંયા 32 પ્લસ છે, 14 માઇનસ છે, તો 32 માંથી 14 બાદ કરતા આવડવું જોઈએ. એ નથી આવડતું ને એટલે જ તમે મારી આગળ આવ્યા તો કે 32 - 14. એના માટે આપણા આગળ ગુજરાતની બેસ્ટમાં બેસ્ટ બાદબાકીની રીત છે કે 32 - 14. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું. હજી એકવાર કહું, ખાસ ધ્યાન રાખજો, સમજી લેજો. આ નહીં આવડ્યું ને તો કઈ નહીં જ આવડે. હજી તો તમે 10માં હો, 11 12માં આ બાદબાકીનો ભરપૂર ઉપયોગ થાય. એટલે 2 માંથી 4 ના જાય તો કે અમારા સાહેબ કેતા માથે લેવાનો દસકો. અહીંયા 3 માંથી 1 ઓછો કરવાનો. એમ ઓછું ના આવડે તો 3 લીટા કરીને 1 બાદ કરી નાખો. અહીંયા 3 હોય તો 3 લીટા કરવાની. 1 2 ને 3, 1 ઓછો કરી નાખવાનો તો કેટલા વધે? 1 ને 2. તો અહીંયા કેટલા મૂકવાના? 2. હવે સિમ્પલ. અહીંયાથી કાંઈ નથી. ટાઈમ બચાવવા માટે 10 ને 2 12 લીટા ભેગા કરી લેવું તો અહીંયા 12 લીટા કરવાની. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. નીચે 4 છે, 4 છેકી નાખ. 2 3 4 છેકી નહીં. હવે વૈધા કેટલા? 1 2 3 4 5 6 7 8. તો અહીંયા 8 અને 2 માંથી 1 જાય તો 1. એટલું કરીને આપણે ટાઈમ બચાવી એવું કે આ 32 પ્લસ છે અને 14 માઇનસ છે. તો પ્લસ માઇનસ માઇનસ 32 માંથી 14 જાય તો કેટલા? 18. એક બાજુ આંકડો 0 આવે ને એક બાજુ આંકડો આવે તો આવું શક્ય નથી. શું શક્ય નથી? શક્ય ન હોય તો ચોથા સ્ટેપ ઉપર જવું પડે નહીં. હાવ ઈઝી પીઝી, ટુ ઈઝી, મજા આવી જાય. અઘરામાં અઘરું શું હોય તો કે અઘરામાં અઘરી આમાં આ વસ્તુ છે જે મેં તમને ઈઝીમાં ઈઝી રીત બતાવી. એ રીતથી પેલા બીજા વાળા બાળકો શીખી લે તો તમે તો યાર હાવ ઈઝી કમ્પ્લીટ. અહીંયા સુધી ત્યાર પછીનું ઉદાહરણ છે, કામનું ઉદાહરણ છે. 2 અંકોની એક સંખ્યા અને તે અંકોની સંખ્યાની અદલા બદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66 છે. તો તે અને બીજું હું તો અને તે સંખ્યાનો તફાવત 2 હોય તો સંખ્યા મેળવો અને આવી કેટલી સંખ્યા મળે. અહીંયા ખાસ ધ્યાન રાખ. 2 અંકની સંખ્યા હોય એટલે એમાં શું હોય? એકમ હોય. પેલું સ્ટેપ શું હોય તો કે સમીકરણ બનાવો. કઈ રીત કરી તો કે લોપ.
પેલું સ્ટેપ હું તો કે સમીકરણ બનાવવા. ઈઝી પીઝી. કેટલા સમીકરણ બને લોપ આદેશમાં તો કે 2 સમીકરણ બને. 2 સમીકરણ બની જાય એનો મતલબ પેલું સ્ટેપ પૂરું થઈ જાય. પેલું સ્ટેપ સમીકરણ બનાવવા માટે ઈઝી પીઝી. આમાં અઘરામાં અઘરું શું આવશે તો કે ગુજરાતમાં 10મા વાળાને કોઈ ન શીખાડે ને ઈ વસ્તુ અઘરામાં અઘરી છે. જેમ કે 10 વાળી ધ્યાન રાખીએ, સિરિયસ થઈ જાય કે 2 અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલા બદલી કરતા તે સંખ્યાનો સરવાળો 66 મળે. બંને સંખ્યાનો તફાવત 2 હોય તો તે સંખ્યા શોધો. હવે 2 અંકની સંખ્યા હોય તો એમાં એક એકમ હોય અને એક દશક હોય. ખબર? એકમ અને દશક હોય. હવે એકમ શું છે અને દશક શું છે એ આપણને ખ્યાલ નથી. જ્યારે ખ્યાલ ન હોય ને ત્યારે ધારી લેવાનું, અને ગણિત ધારવાનો જ વિષય છે. શું? સપોઝ કે ધારો કે એકમનો અંક શું? એકમનો અંક x. શા માટે તો કે ધારી લીધું એટલે. અને દશકનો અંક શું તો કે દશકનો અંક y. પેલા સ્ટેપ ઉપર સમીકરણ બનાવવાનું. હવે સંખ્યા શું બને તો કે અહીંયા લખવાનું સંખ્યા બરાબર પેલા એકમનો અંક લખ્યા x પ્લસ દશકનો અંક લખ્યા y. પણ એકમ દશક લખી તો એકમમાં 1 હોય, દશકમાં 10 હોય, એટલે y ને ગુણી દેવાનું કેટલા વડે? 10 વડે. તો આ ગુણી દીધું 10 વડે. સંખ્યા શું બની? x + 10y. હવે અંકોની અદલા બદલી કરતા શું? અદલા બદલી કરતા મતલબ હું x માં અહીંયા કેટલા છે? 1 છે અને y માં 10 છે, તો 10 x ની આગળ આવી જાય, 1 y ની આગળ હોય. સમજાઈ ગયું? અદલા બદલી કરતા મળતી સંખ્યા. તો અહીંયા એકમનો અંક લખ્યો x, દશકનો અંક લખ્યો y. અદલા બદલી કરવાની એટલે દશકમાં કેટલા હોય? 10. પણ અદલા બદલી કરવાની એટલે 10 ક્યાં વહી જાય? એકમમાં. તો આ વહી ગયા 10 અને વાહ શું આવી જાય તો કે 1. તો કે 10x + y. સમજાણું? એટલું અદલા બદલી સમજાણી. આ શું કર્યું? અદલા બદલી. કેવી રીતના થાય પેલા તો હજી એકવાર જોઈ લે, નહીં મજા આવી હોય. એટલું બધું અઘરું નથી કાંઈ, પણ છતાંય જોઈ લે. શું કર્યું તો કે કાંઈ કર્યું નથી. બરાબર? હવે કરશું તો કે 2 સંખ્યા થઈ રહી, એક x અને એક y. કેવી રીતના થઈ રહી તો કે જેવી રીતના ધરાતી એમ જ થઈ રહી. એમાં કાંઈ આપણે કર્યું નથી. 2 સંખ્યા થઈ રહી x અને y. હવે એમાં પેલા તો એક સંખ્યા બનાવતા આવડવી છે. તો કે એકમનો અંક x છે, દશકનો અંક છે y. એકમમાં એકડો હોય, દશકમાં દસડો. ખબર? તો પેલા સંખ્યા બનાવી દેવાય. સંખ્યા બરાબર એકમનો અંક વત્તા દશકનો અંક. એકમના અંકમાં 1 હોય તો અહીંયા એકડો, દશકના અંકમાં 10 હોય તો અહીંયા દસડો. 10 આ બની ગઈ હું તો કે સંખ્યા બની ગઈ. હવે તે સંખ્યાની અદલા બદલી કરતા હું કે અદલા બદલી કરતા એટલે અદલા બદલી કરતા મતલબ એકડો અહીંયા દસડો થઈ જાય, 10 એક અહીંયા 10 થઈ જાય, 10 અહીંયા 1 થઈ જાય. તો સંખ્યા શું બને? સંખ્યા બને x + 10y હતું તો 10x + y થઈ જાય. આ થઈ ગયું બીજી સંખ્યા. હવે આ બંનેનો સરવાળો 66 છે. તો આગલા સ્ટેપમાં શું લખવાનું તો કે આ બંને સંખ્યાઓનો સરવાળો 2 છગડા 66 છે. 66 માં ભૂલ પડતી હોય તો 2 છગડા 66 છે. કે આ બંને સંખ્યાનો સરવાળો કેટલો તો કે સરવાળો 66 છે. 66 કેવી રીતના લખાય તો કે એક છગડો હોય એની બાજુમાં બીજો છગડો લખી નાખો એટલે થઈ જાય 66. તો કે આ બેયનો સરવાળો કેટલો? 66. તો અહીંયા સરવાળો કરવાનો આનો અને આનો. ટૂંકમાં સરવાળો એટલે વચ્ચે પ્લસ ની નિશાન. x + 10y. તો આ લખું x + 10y પ્લસ 10x + y. 10x + y અને સરવાળો 66 એટલે બરાબર 66. 66 માં હજી કહું છું ભૂલ પડતી હોય તો 2 ચકડે. સિરિયસ યાર, મસ્તી નહીં કરે. x કેટલી વાર તો કે અહીંયા 1 વાર, અહીંયા 10 વાર. કેટલી વાર છે તો કે 1 ને 10 વાર એટલે 10 ને 1 11 થાય. એમ ન સમજાય તો આપણે આગળ બેસ્ટમાં બેસ્ટ રીત છે અહીંયા 10 + 1 હંમેશા અહીંયા લખવાનો, અહીંયા નહીં. આ 1 ને 0 તો 1 ને આ 1 કેટલો થાય તો કે 10 ને 1 11. આ બે x છે, 10 ને 1 11x પ્લસ y કેટલા છે
કરી યાર 10y આવે તો કે 10y અને અહીંયા એક વખત તો કે 10 ને 1 11y એના માટે પાછો આવો સરવાળો કરીને ટાઈમ બગાડવાનો નથી એકવાર થઈ જાય 10 + 1 એટલે 11 બેયમાં તો ઈ જ લખી નાખ પાછો સરવાળો કરી પૂછે નહીં મરવાનું બરાબર 66 66 એટલે હજી બે છગડા 66 અહીંયા 11 છે અહીંયા 11 છે અને આમાં ન દેખાતો હોય તો કરી દઉં 11 6 66 મતલબ ત્રણેયમાં 11 છે 11 હોય તો શું કરવાનું કે 11 વડે ભાગતા હું 11 વડે ભાગતા તો 11 વડે ભાંગી એટલે ત્રણેય જગ્યાએથી 11 કેન્સલ થઈ જાય તો અહીંયાથી 11 કેન્સલ થાય અહીંયાથી 11 કેન્સલ થાય અહીંયાથી 11 કેન્સલ થાય તો વચ્ચે હું x + y બરાબર 6 આ x + y બરાબર 6 આ ઇક્વેશન 1 પેલા સ્ટેપમાં રમી છે ક્યું તો કે સમીકરણ બનાવવા એમાં હજી એક જ સમીકરણ બન્યું છે x + y બરાબર 6 બીજું સમીકરણ રેડી જ છે તે સંખ્યાનો તફાવત 2 છે એટલે બાદબાકી કેટલી છે 2 તો અહીંયા આગળ લખવાનું તે સંખ્યાનો શું તે સંખ્યાનો તફાવત 2 છે કેટલો 2 એટલે x - y બરાબર 2 આ ઇક્વેશન પેલું સ્ટેપ સમીકરણ બનાવ તો સમીકરણ બનાવવા વાળું સ્ટેપ કમ્પ્લીટ બીજું સ્ટેપ શું હોય તો કે x અથવા y સમીકરણ ઓલા સરખા કરવા એની શું એક વસ્તુ દેખાડો કોની છે ખબર છે x અથવા y સમાન કરવા તો કે હવે જો પેલું સમીકરણ શું હતું તો કે અહીંયા લખી પેલું સમીકરણ હતું x + y બરાબર 6 અહીંયા લખવાનું x + y બરાબર 6 આ પેલું સમીકરણ હવે આ સમીકરણ જો હતા આમાં x એકવાર છે y એકવાર છે એટલે સમાન છે તો બીજું સ્ટેપ શું હોય x અથવા y સમાન કરો સરખા કરવા તો કે સમાન જ છે એટલે બીજું સ્ટેપ પૂરું તો પેલું સમીકરણ લખી એની નીચે શું કરવાનું બીજું સમીકરણ લખી નાખવાનું x - y બરાબર 2 હવે લોપ કરવા માટે શું કરવાનું તો કે ત્રીજું સ્ટેપ હોય લોપ મારવો એટલે એની ગરી પકડીને એની માં સમજાઈ ગયું લોપ કરવો એટલે હું તો કે x અને y અને આ જે આંકડો હોય નીચેના સમીકરણ એની નિશાની ચેન્જ કરવાની પણ ક્યારે ચેન્જ કરવાની તો કે આમાં જોવાનું આમાં x પ્લસ છે આમાં પ્લસ છે આમાં y પ્લસ છે ને આમાં માઈનસ છે આમાં 6 પ્લસ ને 2 પ્લસ હવે જો આમાં x માં તો સમાન નિશાની પણ y માં બેયમાં અલગ અલગ નિશાની છે અને y સરખા છે જો y બેય છે ઈ કેવા છે એક વખત y છે આ એક વખત અને આ એક વખત પણ પ્લસ માઈનસ છે એનો મતલબ લોપ મારવો એ આપણે ઓલરેડી તૈયાર જ છે એટલે ત્રીજું સ્ટેપ એ કમ્પ્લીટ તો આ પ્લસ માઈનસ y કેન્સલ થઈ ગયા હવે જે વધ્યું એ લખી નાખો x કેટલી વાર છે તો કે 1 ને 1 2 વાર બરાબર 6 ને 2 8 હવે ખાસ ધ્યાન રાખશી 2 જાય ગુણાકારમાંથી ભાગાકારમાં 2 જાય ગુણાકારમાંથી ભાગાકારમાં એટલે 8 ભાગ્યા 2 કરવા તો બાળકો એમાં લપ કરવી તો કે હા 8 ભાગ્યા 2 કરવા હોય તો કે આપણે લખવાનું 2 ને બાયરે 8 ને અંદર આ બાજુ જમણી બાજુ જે સંખ્યા હોય ને એને ક્યાં લખવાની તો અંદર અને ડાબી બાજુ જે સંખ્યા હોય એને ક્યાં લખવાની બહાર પણ જનરલી બધા શું કરે તો કે 2 ને બારે અંદર લખીને 8 ને બાય પણ જો તમે આવી ભૂલ કરશો તો તમને માર્ક્સ મળશે નહીં એટલે ખાસ આની તૈયારી કરીને જવાનું હવે 2 નો પાડો ક્યાં સુધી તો કે 2 2 2 4 2 3 6 2 4 8 એટલે કેટલો જવાબ આવશે 2 4 8 અને કન્ફ્યુઝન થતું હોય તો અહીંયા ઓછાની નિશાની રાખવાની 8 માંથી 8 જાય તો 0 ગુજરાતની ભાગાકારની બેસ્ટ રીત આનાથી કોઈ એમ કહેતું હોય ને શ્રેષ્ઠ રીત છે તો મારી પાસે મોકલો એટલે હવે સિરિયસલી હાલો આ બેના છેદ ઉડે 2 ચોક 8 x બરાબર કેટલા આવ્યા 4 x બરાબર 4 આવ્યા એનો મતલબ ત્રીજું સ્ટેપ એ કમ્પ્લીટ થયું પહેલું સ્ટેપ સમીકરણ બીજું xy સમાન ત્રીજું લોપ મારવો અને ચોથું x અથવા y મેળવવું x અથવા y મેળવવું કેવી રીતના મેળવવાનો તો કે જે મળ્યું હોય x મળી ગયો તો કે x ની કિંમત મૂકતા કેમાં મૂકવાની તો કે બે માંથી હલવું હોય એમાં x ની કિંમત મૂકતા અહીંયા લખવાનું x ની કિંમત મૂકતા કેમાં મૂકવાની તો કે સમીકરણ 1 અને 2 માંથી જે ઈઝી હોય તો કે સમીકરણ પેલું મારા ખ્યાલ મુજબ ઈઝી છે કે પેલું સમીકરણ શું હતું તો x + y બરાબર 6 આવી ગયું
x વત્તા y બરાબર 6, અહીંયા લખવાનું x વત્તા y બરાબર 6. હવે x ની જગ્યાએ કેટલા કરી નાખવાના? તો કે x ની જગ્યાએ કેટલા 4 કરી નાખવાના. કાઉન્સ કરવો પડશે નહીં, કારણ કે આ સિંગલ છે. તો કે x ની જગ્યાએ કેટલા 4 પ્લસ y બરાબર 6. 4 પ્લસ છે, ઓલીકો જાય તો માઇનસ. હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયાથી કોઈ હું જે કરાવું ને એ અહીંયાથી કોઈ નહીં કરાય. y બરાબર 6 ઓછા 4. હવે આમાં ઘણા બાળકોને કન્ફ્યુઝન થાય કે 6 માંથી 4 કેમ બાદ કરવો? તો કે સિમ્પલ, 6 ઓછા 4 ઉપર 6 લીટા. લીટા જો તમને અઘરા લાગતો હોય તો એનોય તોડે આપણી આગળ 6 મીંડા. 3 4 5 ને 6, 4 હે 4 શેકી નાખવાના. કેટલા વધ્યા? તો કે 2 વધ્યા. તો 6 માંથી 4 દે તો કેટલા વધે? 2. એટલે y બરાબર કેટલા? 2. લપ નહીં, આનો અહીં ખાસ ધ્યાન રાખશે. 6 પ્લસ છે, 4 માઇનસ છે, 6 માંથી 4 જાય તો 2 ને મોટાની નિશાની. આ કેટલામાં નંબરનું? તો કે આ ચોથા નંબરનું સ્ટેપ પૂરું. અને ઉદાહરણ 8, 9 ને 10 કમ્પ્લીટ. અને આપણે અહીંયાથી લોપની રીતમાં પ્રવેશ કર્યો છે કે કેવી રીતના? તો કે એકવાર સમરી લઈ લે. પહેલા શું કરશી? તો કે લોપની રીતમાં પહેલા સમીકરણ બનાવવા. હું અને આપણે ખાસ એક વાત યાદ રાખી કે કૂચે કોના માટે મરી છે? તો કે આપણો કે જે વ્યક્તિ મારા હાટું 50 ડિગ્રીમાં ગહાવે છે ને એના હાટું થઈને હું કૂચે મરું છું. નહીં કે મારા માટે, નહીં કે નોકરી માટે, નહીં કે ધંધા માટે. એક એવી વ્યક્તિ જે 50 ડિગ્રીમાં કાંઈ જોયા વિના મારા હાટું ગહાવ્યા રાખે, એને પ્રાઉડ થાય, એના હાટું થઈને હું કૂચે મરું. હું મારું કહું, તમારી તો તમને ખબર હોય. તો કે આ સમીકરણ બનાવવા કઈ રીતમાં? લોપની રીતમાં. કેટલા સ્ટેપ? તો કે 4 સ્ટેપ. પેલું સ્ટેપ હું તો કે સમીકરણ બનાવવા. સમીકરણ બની ગયા એ કેમ ખબર પડે? તો કે ABCD ના 2 અક્ષર કઈ બાજુ આવી જાય? કે ડાબી બાજુ. અને આંકડો કઈ બાજુ આવી જાય? તો કે આંકડો આવી જાય જમણી બાજુ. ક્યાં? અને ABCD ના 2 અક્ષર વચ્ચે પ્લસ અથવા માઇનસ ની કોઈ પણ નિશાની હોઈ શકે. એવું આવી ગયું એનો મતલબ શું થઈ ગયું? એવું આવી ગયું એનો મતલબ સમીકરણ બની. પછી બીજા નંબરનો સ્ટેપ શું હોય? તો કે સમીકરણ બની જાય ત્યાર પછી હું તો કે x અથવા y સમાન કરવું. આ બીજું સ્ટેપ. હું x અથવા y સમાન કરવું. એ કેવી રીતના? તો કે x અથવા y એમાંથી આપણે ઠીક લાગે આપણી પસંદગીની વસ્તુને પસંદગી પ્રમાણે બેમાંથી ગમે એને સમાન કરી શકીએ. એટલું થઈ જાય તો બીજું સ્ટેપ એ કમ્પ્લીટ થઈ ગયું કહેવાય. પછી ત્રીજું હું તો કે લોપ મારવો. શું? લોપ મારવો. કેવી રીતના લાગે? તો કે બધી સંખ્યાની નિશાની ચેન્જ કરીને કે x, y અને આંકડો આ ત્રણેયની શું કરવાનું? તો કે નિશાની ચેન્જ કરીએ. અને ચોથું હું તો કે આદેશ મુજબ x અથવા y મેળવવો. x મળી ગયો તો y મેળવવાનો, y મળી ગયો તો x મેળવવાનો. કેટલા સ્ટેપ? 4 સ્ટેપ. પહેલું સ્ટેપ હું સમીકરણ બનાવવાનું. બીજું સ્ટેપ હું તો કે x અથવા y સમાન કરવાનું. ત્રીજું સ્ટેપ હું તો કે લોપ મારવો. લોપ મારવો એટલે એની પકડીને એની હું કહી. અને ચોથું સ્ટેપ હું તો કે x અથવા y મેળવવો. કેટલા સ્ટેપ? 4 સ્ટેપ. ઈઝી પીસી, કાંઈ નથી. આમાં ખાસ ધ્યાન રાખશી કે જે મેં ઇન્ટરનેશનલ રીતો શીખાડી ને એ 1 વાર 2 વાર 5 વાર રિપીટ કરી લે. સિરિયસલી મસ્તી નહીં, થોડીક ધ્યાન દઈએ. મેથ્સ પાવરફુલ, 100 માંથી 100 ઈઝીલી આવે, રમતા આવે. પણ અત્યારથી મહેનત કરો તો એટલે લોપની રીતને આપણે અહીંયાથી આપણે આ રીતમાં પ્રવેશ કરીએ છીએ. કેવી રીતના? તો કે દાખલા નંબર કે ઉદાહરણ નંબર 8, 9 ને 10 એક વસ્તુ જાતા જાતા દેખાડી દઉં કે ખાસ ધ્યાન રાખીએ. આપણે તૈયારીમાં રહીએ, મસ્ત તૈયારી કરીએ અને જોરદાર બનીએ. કોના માટે? તો કે મારા બાપ માટે. તનતોડ મહેનત કરીએ તો કોના માટે? તો કે મારા બાપ. અહીંયા સુધી રહી ગયા હોય ને તો હવે આઈ લવ યુ અને નીકળી જાઓ. નીકળો હાલો.